તો ચાલો મિત્રો, હવે આપણે આપણા ગ્રાણ સંવેદી અંગ નાકનો અભ્યાસ કરીશું. આપણું નાક એ ગ્રાણ સંવેદી અંગ છે, જેના દ્વારા આપણે વાસનો અનુભવ કરીએ છીએ, આપણે સૂંઘી શકીએ છીએ. પ્રશ્ન એમ થાય કે આ વાસનો અનુભવ કેવી રીતે થાય? આપણે જાણવું હોય તો આપણે આપણા નાક અને શીર્ષમાંથી પસાર થતો એક છેદ લેવો પડે. અહીંયા આપણા નાક અને શીર્ષમાંથી પસાર થતો એક છેદ મેં તમને બતાવ્યો છે. આ રીતે ઊભું કાપી નાખ્યું તો તમે નાક અને શીર્ષમાંથી પસાર થતો છેદ, નાક કપાય એટલે અંદર આવું પોલાણ દેખાય. આપણે નાકને ખોલીને કાપીને જોઈએ એટલે અંદર પોલાણ દેખાય. આ એવા પોલાણ જેને નાસિકા કોટર કહેવાય. આ નાસિકા કોટર છે. નાસિકા કોટર. અને ઉપર શીર્ષનો ભાગ આપણે કાપીએ છીએ એટલે ત્યાં મગજ કપાય. આ આખું મગજ છે. આપણને વાસનો અનુભવ, આપણને સૂંઘવાનો અનુભવ આ નાસિકા કોટરના ઉપરના ભાગે રહેલ ગ્રાણ અધિચ્છદમાં થાય છે. આખું નાસિકા કોટર, આ આખું નાકનું પોલાણ જેને આપણે નાસિકા કોટર કહીએ છીએ, એની ઉપરનો ભાગ એટલે આ કપાળ સાથે જોડાયેલો ભાગ. આ નાસિકા કોટરનો ઉપરનો આ કપાળ સાથે જોડાયેલો ભાગ છે, ત્યાં ગ્રાણ અધિચ્છદ આવેલું છે અને એમાં આપણને વાસનો અનુભવ થાય છે. આ ગ્રાણ અધિચ્છદ, આ રહ્યું આ ગ્રાણ અધિચ્છદ. અને આ જે ગ્રાણ અધિચ્છદ છે ને, એ નીચેના ભાગે નાસિકા કોટર સાથે સંકળાયેલું છે અને ઉપરના ભાગે આ જે મગજ છે ને, એમાં રહેલા ગ્રાણ ગોલક સાથે સંકળાયેલું છે. આ ગ્રાણ ગોલક, ઇંગ્લિશમાં એને ઓલ્ફેક્ટરી બલ્બ કહેવાય છે. એટલે આ ગ્રાણ અધિચ્છદ ઉપર મગજ સાથે જોડાયેલું છે. મગજના કયા ભાગ સાથે? ગ્રાણ ગોલક સાથે. ગ્રાણ ગોલક એ લિમ્બિક તંત્રમાંથી વિસ્તરણ પામેલો એક ભાગ છે, એટલે કે લિમ્બિક તંત્રનો ભાગ છે. હવે આ ગ્રાણ ગોલક, આ ગ્રાણ અધિચ્છદમાં વાસનો અનુભવ કેવી રીતે થતો હશે, એમાં શું આવેલું છે, એની રચના આપણે વ્યવસ્થિત સમજવી હોય તો આપણે આટલો જે વિસ્તાર છે ને, એને મોટો કરીને જોવો પડે. તો ચાલો આપણે આટલા વિસ્તારને મોટો કરીને જોઈએ. આટલો ભાગ આપણે મોટો કરીને જોઈએ. અહીંયા મેં એની આકૃતિ બતાવી છે. આટલો વિસ્તાર આપણે મોટો કરીને જોઈએ છે. તો જો આ ભાગ છે ને, એ ગ્રાણ ગોલકનો છે. આ રહ્યો આ ભાગ, આ લાલ, આ ગ્રાણ ગોલક મગજનો ભાગ છે. ગ્રાણ ગોલક આટલો વિસ્તાર છે. પછી એની નીચે આ જે ભાગ છે ને, એ હાડકાનો, એથમોઇડ હાડકાનો ભાગ છે. એથમોઇડ, તમે નામ સાંભળેલું છે. એથમોઇડ, સ્ફિનોઇડ, ચહેરાના અસ્થિ હતા, એમાં ચહેરાનું આ એથમોઇડ અસ્થિ છે, એ પણ કપાઈ ગયું, એનો ભાગ છે. અને એની નીચે આ ગ્રાણ અધિચ્છદનો ભાગ છે. આ ગ્રાણ અધિચ્છદ અને આ નાસિકા કોટર, આ નીચેનો ભાગ. એટલે આપણે આ ગ્રાણ અધિચ્છદમાં વાસનો અનુભવ કેવી રીતે થાય છે સમજવું હોય તો આ ગ્રાણ અધિચ્છદની રચના જોવી પડે. અને આ ગ્રાણ અધિચ્છદની રચના જોવા માટે આપણે આટલા ભાગને મોટો કરીને જોવો પડે. તો એ ભાગ આપણે મોટો કરીને બતાવ્યો. એમાં શું છે? ઉપર ગ્રાણ ગોલક છે, વચ્ચે આવું એથમોઇડ નામનું હાડકું છે, એની નીચે આ ગ્રાણ અધિચ્છદ છે અને નીચે આ નાસિકા કોટરનું થોડું પોલાણ છે. હવે ખરેખર વાસનો અનુભવ આ ગ્રાણ અધિચ્છદ દ્વારા થાય. પ્રશ્ન એમ થાય કે આ ગ્રાણ અધિચ્છદમાં શું આવેલું છે? આ ગ્રાણ અધિચ્છદમાં મુખ્ય 3 ઘટકો આવેલા છે. એક ગ્રાણ સંવેદી ચેતાકોષ, આ રહ્યું ગ્રાણ સંવેદી ચેતાકોષ. બીજું, આ જે ગ્રાણ સંવેદી ચેતાકોષો છે લાંબા, એને આધાર આપતા બાજુમાં આવા સ્તંભાકાર આધારક કોષો, સ્તંભાકાર કોષો. અને સિવાય આ ઉપરાંત આ જે ગ્રાણ અધિચ્છદ છે એમાં આવી એક બાઉમેનની ગ્રંથિ આવેલી છે. એમાં આવી બાઉમેનની ગ્રંથિ આવેલી છે. તો આ વાસનો અનુભવ કરવા માટે મુખ્ય જે ગ્રાણ અધિચ્છદ આપણા નાસિકા કોટરના ઉપરના ભાગે આવેલું છે, એમાં આવી 3 રચનાઓ છે. એક ગ્રાણ સંવેદી ચેતાકોષ, આ રહ્યા લાંબા, એને આધાર આપતા આવા સ્તંભાકાર કોષો અને આવી બાઉમેનની ગ્રંથિ છે.
આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ છે ને તમે જોઈ શકો છો એ દ્વિધ્રુવીય ચેતાકોષ છે. જો એમાં વચ્ચે આવું કોષકાય છે, એની ઉપર આવો લાંબો અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ છે અને નીચે આવો ટૂંકો શિખાતંતુ છે. આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ દ્વિધ્રુવીય ચેતાકોષ છે. એની ઉપર આ જે ચેતાક્ષ છે એ લંબાઈ છે ને કોની સાથે સંકળાય છે? ઉપર જો ઘ્રાણ ગોલક સાથે સંકળાય છે. આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ છે, એનો ચેતાક્ષ, એનો અક્ષતંતુ ક્યાં ખુલે છે? ઘ્રાણ ગોલકમાં ખુલે છે. અને ટૂંકા જે શિખાતંતુ છે ક્યાં સંકળાય છે? આ ઘ્રાણ અધિચ્છદમાં આવા ઘ્રાણ રોમ આવેલા છે. જો આ લાલ કલરમાં મેં બતાવ્યા છે ને, આવા ઝીણા ઝીણા આવા ઘ્રાણ રોમ, એટલે આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ છે. એના શિખાતંતુ આ ઘ્રાણ અધિચ્છદમાંથી નીકળતા ઘ્રાણ રોમ સાથે જોડાય છે. આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ. આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ એને આધાર આપવા માટે આવા સ્તંભાકાર કોષો આવેલા છે અને વત્તા એની અંદર આવી બાઉમેનની ગ્રંથિ આવેલી છે. આ બાઉમેનની ગ્રંથિ છે એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય, આમાં શ્લેષ્મ બને અને શ્લેષ્મનો સ્ત્રાવ આ નાસિકા કોટરમાં થાય. માન લો કે અહીંયા નાસિકા કોટરમાં આવા શ્લેષ્મનો સ્ત્રાવ થાય. આ શ્લેષ્મ શું કરે? આ નાસિકા કોટરમાં સ્ત્રાવ પામતું આ જે શ્લેષ્મ છે, બાઉમેનની ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતું આ જે શ્લેષ્મ છે એ હવામાંના રજકણોને શ્વસન માર્ગમાં પ્રવેશતા અટકાવે છે. એટલે બહારથી જો કચરો અંદર જતો હોય ને તો એ કચરાને આ શ્લેષ્મ અટકાવે છે અને પછી કચરો જામી જાય, ગઠ્ઠો થઈ જાય અને પછી આપણે આમ ખેંચી નાખતા હોઈએ છીએ. નાખો છો ને આમ કાઢો ગઠ્ઠા જેવું, એને શું કહેવાય તમે જાણો છો, બરાબર? એટલે આ શ્લેષ્મ આવેલું છે, બહારથી પ્રવેશતા કચરાને અટકાવે છે. હા, એ કચરાને તો અટકાવે છે પણ સાથે જો વાસ પ્રેરક દ્રવ્ય આવતું હોય ને તો એને પણ આ શ્લેષ્મમાંથી પસાર થવું પડે છે. માન લો કે વાસ પ્રેરતું કોઈ દ્રવ્ય હોય, રસાયણ હોય, એ પણ આ શ્લેષ્મમાંથી પસાર થાય. આ વાસ પ્રેરક દ્રવ્ય, કોઈ એવું સુગંધિત દ્રવ્ય, વાસ પ્રેરક દ્રવ્ય, એ પણ આ શ્લેષ્મમાંથી પસાર થાય. શ્લેષ્મમાંથી પસાર થયા પછી આ ઘ્રાણ અધિચ્છદના સંપર્કમાં આવે અને પછી આપણને વાસનો અનુભવ થાય. એટલે ખાલી કચરાને અટકાવે છે એવું નથી, આ વાસ પ્રેરક દ્રવ્ય છે ને એ પણ આ શ્લેષ્મમાંથી પસાર થાય છે. અને એટલે જ જ્યારે શિયાળામાં શરદી થાય ને ત્યારે આ બાઉમેનની ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય અને એ બાઉમેનની ગ્રંથિનો સ્ત્રાવ છે ને, શ્લેષ્મનો સ્ત્રાવ, એ આખા નાસિકા કોટરમાં ભરાઈ જાય. હવે તમે જાણો છો કે એને શું કહેવાય. અત્યારે અનુભવ હશે, શિયાળામાં શરદી થાય ત્યારે આ નાસિકા કોટર સ્ત્રાવથી ભરાઈ જાય. એ સ્ત્રાવ કયો છે? બાઉમેનની ગ્રંથિનો સ્ત્રાવ છે, જેને તમે જે નામ આપતા હોય, બરાબર? એટલે શું થશે? હવે આ વાસ પ્રેરક દ્રવ્યના અણુઓ છે ને એ આ શ્લેષ્મમાંથી પસાર થયા પણ શ્લેષ્મ વધી ગયું એટલે વાસ પ્રેરક દ્રવ્યના અણુઓ આ શ્લેષ્મમાંથી સરળતાથી પસાર થતા નથી. આ વાસ પ્રેરક દ્રવ્યના અણુ આ શ્લેષ્મમાંથી પસાર થઈને આ ઘ્રાણ અધિચ્છદ સુધી પહોંચતા નથી અને એટલે જ જ્યારે આપણને શરદી થાય ને ત્યારે વાસનો અનુભવ નથી થતો. આ એની પાછળનું કારણ કે ભાઈ શરદી થાય ત્યારે વાસનો અનુભવ કેમ નથી થતો? તેનું કારણ કે ભાઈ શરદી થાય ત્યારે બાઉમેનની ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે અને એ સ્ત્રાવ નાસિકા કોટરમાં ભરાય છે. આ શ્લેષ્મના કારણે બહારથી જે વાસ પ્રેરક દ્રવ્ય આપણા નાકમાં પ્રવેશે છે એનો પ્રવેશ, એની ગતિ અટકી જાય છે. એ ઘ્રાણ અધિચ્છદ સુધી પહોંચી શકતા નથી એટલે આપણને વાસનો અનુભવ નથી થતો. પ્રશ્ન એમ થાય કે વાસનો અનુભવ પ્રેક્ટિકલી કેવી રીતે થતો હશે? ચલો આપણે એ વિચારીએ. માન લો કે શરદી નથી થઈ, અત્યારે શરદી નથી થઈ એવું માની લઈએ, અને ત્યારે વાસનો અનુભવ કેવી રીતના થાય? તો આ વાસ પ્રેરક દ્રવ્ય જે રસાયણ છે, કેમિકલ છે, આજુબાજુ જે પણ હોય એ વાસ પ્રેરક દ્રવ્યના અણુ છે એ આપણા નાસિકા કોટરમાં પ્રવેશે. નાસિકા કોટરમાં પ્રવેશીને શ્લેષ્મમાંથી પસાર થાય. શ્લેષ્મમાંથી પસાર થઈને હવે અહીંયા બતાવું છું, આ અણુ અહીંયા આવ્યા. શ્લેષ્મમાંથી પસાર થઈને કોના સંપર્કમાં આવે? આ ઘ્રાણ રોમના સંપર્કમાં આવે. આ ઘ્રાણ રોમ, આ ઘ્રાણ રોમની અંદર સંવેદી કેન્દ્રો આવેલા છે. ઘ્રાણ સંવેદી કેન્દ્રો જે જુદા જુદા પ્રકારની ઘ્રાણ અથવા તો વાસને ઓળખે છે. પછી ઘ્રાણ સંવેદી કેન્દ્રોમાંથી આ જે અણુઓ છે આ ઘ્રાણ સંવેદી ચેતાકોષ છે એના શિખાતંતુમાં જાય. આ સંવેદના ક્યાં જશે? આ ઘ્રાણ સંવેદી કોષ છે એના શિખાતંતુમાં. પછી એ સંવેદના એના કોષકાયમાં જાય. ત્યાંથી ક્યાં જાય? એના ચેતાક્ષમાં. અને ત્યાંથી ક્યાં જાય? ઘ્રાણ ગોલકમાં. અને પછી ઘ્રાણ ગોલકમાંથી ઘ્રાણ ચેતા દ્વારા આ જે વાસની સંવેદના છે એ સંવેદના બૃહદ મસ્તિષ્કના ઘ્રાણ સંવેદી કેન્દ્રોમાં જાય. અહીંથી ક્યાં જશે?
બૃહદ મસ્તિષ્કના ગ્રાણ સંવેદી કેન્દ્રોમાં જશે અને આપણને વાસનો અનુભવ થશે. આ રીતે આપણને જે વાસનો અનુભવ થાય છે એ મગજ દ્વારા થાય છે, નાક દ્વારા નહીં. નાક તો એક માધ્યમ છે જે વાસને મગજ સુધી પહોંચાડે છે. તો અહીંયા આપણે સૌથી અગત્યનું ગ્રાણ સંવેદી અંગ જોયું. ફરી એકવાર આપણે એનો પરિચય આપીએ કે ભાઈ આપણું નાક એક ગ્રાણ સંવેદી અંગ છે જેની મદદથી આપણે સૂંઘી શકીએ છીએ, વાસનો અનુભવ કરી શકીએ છીએ. પણ એમાં એવું તે શું છે, આપણે જાણવું હોય તો આપણે નાકને ખોલવું પડે. આ નાકને અને આ ઉપરના શીર્ષના ભાગને મગજને પણ ખોલવું પડે. તો આપણે એવો છેદ લીધો કે જેમાં નાક પણ કપાઈ ગયું અને મગજ પણ કપાઈ ગયું, એટલે આ નાસિકા કોટર ખુલ્લું થઈ ગયું, આ મગજ કપાઈ ગયું. આ નાસિકા કોટરમાં ઉપરના ભાગે આવું ગ્રાણ અધિચ્છદ આવેલું છે જેના દ્વારા આપણને વાસનો અનુભવ થાય. આ ગ્રાણ અધિચ્છદ મગજ સાથે પણ સંકળાયેલું છે, મગજના ગ્રાણ ગોલક સાથે સંકળાયેલું છે. આ ગ્રાણ ગોલક મગજનો લિમ્બિક તંત્રનો એક ભાગ છે. હવે આમાં વાસનો અનુભવ કેવી રીતના થાય તમારે જાણવું હોય તો આ ગ્રાણ અધિચ્છદની રચના જોવી પડે. એના માટે આ વિસ્તાર મોટો કરવો પડે. મેં અહીંયા આકૃતિમાં મોટો કરીને બતાવ્યો. આ ઉપર જે લાલ ભાગ છે આ રહ્યો આ ગ્રાણ ગોલકનો છે. વચ્ચે આ જે તમને દેખાય છે કપાયેલો ભાગ એ એથમોઇડ અસ્થિ હાડકા છે. એની નીચે તમને આ દેખાય છે એ ગ્રાણ અધિચ્છદ છે. ગ્રાણ અધિચ્છદમાં મુખ્ય 3 પ્રકારની રચના છે. એક તો આવા ગ્રાણ સંવેદી ચેતાકોષ છે, એને આધાર આપતા આવા સ્તંભાકાર કોષો છે અને વચ્ચે આવી બાઉમેનની ગ્રંથિ છે. આ ગ્રાણ સંવેદી ચેતાકોષ તમે જોઈ શકો છો દ્વિધ્રુવીય ચેતાકોષ છે. એમાં વચ્ચે કોષકાય છે, ઉપર ચેતાક્ષ અને નીચે શિખાતંતુ છે. આ ચેતાક્ષ ઉપર ક્યાં લંબાયેલો છે? ગ્રાણ ગોલક સુધી વિસ્તરેલો છે અને શિખાતંતુ આ ગ્રાણ અધિચ્છદના ગ્રાણ રોમ સાથે સંકળાયેલ છે. આ ગ્રાણ સંવેદી ચેતાકોષ, એની આજુબાજુ આધાર આપતા આ સ્તંભાકાર કોષ, આ બાઉમેનની ગ્રંથિ. બાઉમેનની ગ્રંથિમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. એ શ્લેષ્મ શું કામ કરે? હવામાંથી જે હાનિકારક રજકણો શ્વસન માર્ગમાં પ્રવેશતા હોય એને અટકાવે. પણ શિયાળામાં જ્યારે શરદી થાય, આ શ્લેષ્મનો સ્ત્રાવ ભરાઈ જાય ત્યારે આ શ્લેષ્મના કારણે વાસ પ્રેરક જે અણુઓ છે એનો પ્રવેશ પણ અટકી જાય છે. એટલે આપણને વાસનો અનુભવ થતો નથી. આપણે એવું જોઈ શકીએ છીએ. વાસનો અનુભવ કેવી રીતના થાય આપણે એ પણ જોયું કે ભાઈ જ્યારે વાસ પ્રેરક દ્રવ્યના અણુ આપણા નાસિકા કોટરમાં પ્રવેશે એટલે સૌથી પહેલા શ્લેષ્મને પસાર કરે. શ્લેષ્મને પસાર કરીને આ ગ્રાણ રોમના સંપર્કમાં આવે. આ ગ્રાણ રોમની અંદર ગ્રાણ સંવેદી કેન્દ્રો આવેલા છે જે જુદી જુદી વાસને ઓળખે છે અને પછી એ સંવેદના ક્યાં જશે? આ ગ્રાણ સંવેદી ચેતાકોષના શિખાતંતુમાં, ત્યાંથી કોષકાયમાં, ત્યાંથી ચેતાક્ષમાં અને ત્યાંથી આ ગ્રાણ ગોલકમાં જશે. ગ્રાણ ગોલકમાંથી ગ્રાણ ચેતા દ્વારા આ જે સંવેદના છે એ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના ગ્રાણ સંવેદી કેન્દ્રમાં જશે અને આપણને વાસનો અનુભવ થશે. તો અહીંયા આપણે સૌથી પહેલા ગ્રાણ સંવેદી અંગ આપણા નાકનો પરિચય આપ્યો. ચાલો હવે આપણે સ્વાદ સંવેદી અંગ જીભની વાત કરીશું. બહુ જ અગત્યની હો. સ્વાદ પારખવા માટે પણ, બોલવા માટે પણ અગત્યની છે. પણ અહીંયા આપણે એનું સ્વાદ પારખવાનું કામ જોઈશું. આ સ્વાદ માટે તો લોકો ગમે તે ખાતા હોય છે. તો ચલો આ સ્વાદ સંવેદી અંગ જીભ કેવું છે આપણે એની વાત કરીએ. તમે બધાએ જીભ જોઈ છે. હવે તમે જ્યારે ઊલ ઉતારતા હોય ને ત્યારે જીભને ધ્યાનથી અરીસામાં જોજો તો એની ઉપર નાની નાની દાણાદાર રચનાઓ દેખાશે. લેન્સની મદદથી જોશો તો વ્યવસ્થિત દેખાશે. એમને પણ દાણાદાર રચના તમને દેખાય. આ નાની દાણાદાર ઉપસેલી રચનાઓ દેખાશે જેને પીટિકા કહેવાય. એટલે આપણી જીભ ઉપર આવી પીટિકાઓ આવેલી છે. આ પીટિકાઓ છે અને આ જે પીટિકાઓ છે ને એની અંદર સ્વાદ કલિકાના છિદ્રો ખુલે. આ જે બધી પીટિકાઓ છે ને બધાની અંદર સ્વાદ કલિકાના છિદ્રો ખુલે. બધાની અંદર હોય. દરેક પીટિકામાં આવા સ્વાદ કલિકાના છિદ્રો છે. બરાબર, આ સ્વાદ કલિકાના છિદ્ર છે દરેક પીટિકામાં. અહીંયા એકાદ પીટિકા આપણે બહાર કાઢીને બતાવીએ. એક પીટિકા છે બહાર કાઢીને આપણે બતાવીએ. એ પીટિકામાં આવા સ્વાદ કલિકાના છિદ્ર છે. સ્વાદ કલિકાના છિદ્રો આ પીટિકામાં છે. આપણી જીભની અંદર લગભગ 10,000 જેટલી સ્વાદ કલિકા આવેલી છે.
હવે સ્વાદ કલિકાઓ કેવી હોય તમારે જાણવું હોય ને તો આ જીભનો પીટિકામાંથી પસાર થતો છેદ લેવો પડે. આ જીભને કાપી નાખવી પડે ઊભી. દાખલા તરીકે આ જીભ છે તો જીભનો આમ પીટિકામાંથી પસાર થતો ઊભો છેદ લેવો પડે. આપણે આનો છેદ લેવો પડે તો કેવું દેખાશે? જીભનો પીટિકામાંથી સ્વાદ કલિકામાંથી પસાર થતો છેદ લઈશું તો તમને માઇક્રોસ્કોપમાં આવી સ્વાદ કલિકા દેખાશે. એટલે આ જીભ, આ પીટિકામાં સ્વાદ કલિકાનું છિદ્ર. હવે આપણે શું કર્યું? આપણે એવો છેદ લીધો કે જ્યાં સ્વાદ કલિકામાંથી પસાર થાય તો તમને માઇક્રોસ્કોપમાં આવી રચના દેખાશે. આ સ્વાદ કલિકા છે. આ સ્વાદ કલિકામાં શું હોય? આ સ્વાદ કલિકામાં આવા સ્વાદ સંવેદી કોષો આવેલા છે. આ સ્વાદ સંવેદી કોષો, આ બધા સ્વાદ સંવેદી કોષો, લગભગ આવા સ્વાદ સંવેદી કોષોની સંખ્યા 5 થી 15 ની હોય. સ્વાદ કલિકામાં આવા 5 થી 15 સ્વાદ સંવેદી કોષો આવેલા છે. આ સ્વાદ સંવેદી કોષો વાસ્તવમાં ચેતાકોષો નથી. જો અહીંયા આપણે જોયું કે ગ્રાણ સંવેદી કોષો છે એ ચેતાકોષો હતા, દ્વિધ્રુવીય ચેતાકોષ. પણ અહીંયા જે સ્વાદ સંવેદી કોષો છે ને એ ચેતાકોષ નથી. હા, આ સ્વાદ સંવેદી કોષો છે ને એ નીચેની બાજુએ આવા ચેતાકોષ સાથે જોડાય છે. આ સંવેદી ચેતાકોષ, સંવેદી ચેતાકોષ. એટલે સ્વાદ સંવેદી કોષો પોતે ચેતાકોષ નથી. આ બધા ચેતાકોષ નથી. હા, પણ એ નીચેની બાજુએ આ રીતે સંવેદી ચેતાકોષ સાથે જોડાય છે અને ઉપરની બાજુએ એમાંથી આવા રોમ નીકળે છે, આવા પ્રવર્ધો નીકળે છે જેને અંકુરકો કહેવાય છે, રસાંકુરો. આ જે સ્વાદ સંવેદી કોષો છે નીચેની બાજુએ સંવેદી ચેતાકોષ સાથે જોડાય છે અને ઉપરની બાજુ જે આ છિદ્ર છે ને એમાં આવા રસાંકુરો પ્રવર્ધો આવેલા છે જે શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. બીજું, આ જે સ્વાદ સંવેદી કોષો છે ને એને આધાર આપતા આસપાસ આવા આધારક કોષો પણ છે. તો સ્વાદ કલિકાની રચનામાં શું આવેલું છે? આવા સ્વાદ સંવેદી કોષો, નીચેની બાજુ એની સાથે સંકળાયેલા ચેતાકોષો, ઉપર આવા નાના પ્રવર્ધો જેને આપણે રસાંકુરો કહીશું અને અહીંયા સ્વાદ કલિકાનું છિદ્ર, જેની મદદથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ. એટલે જે રસાયણ છે ને પેલા પ્રવર્ધોમાં આવશે, ત્યાંથી આ સ્વાદ સંવેદી કોષોમાં જશે, ત્યાંથી આ સંવેદી ચેતાકોષોમાં જશે અને આ ચેતાકોષો છે ચેતા દ્વારા આ જે સ્વાદની સંવેદના છે એને આપણા મગજના સ્વાદ સંવેદી કેન્દ્રોમાં લઈ જાય અને આપણને સ્વાદનો અનુભવ થાય છે. સમજાયું? તો આવી સ્વાદ સંવેદી રચના આપણે જોઈએ. એક અગત્યની બાબત, આ નાક અને જીભ બંને રસાયણ સંવેદી અંગ છે. આ ઘ્રાણ અને સ્વાદની સંવેદના છે ને એ કાર્યાત્મક રીતે એક સરખી છે. એક સરખી રીતે બંનેમાં સંવેદના પ્રાપ્ત થાય છે અને એકબીજા સાથે સંકળાયેલી છે. તો અહીંયા આપણે ઘ્રાણ સંવેદી અને સ્વાદ સંવેદી અંગની રચનાનો ટૂંકમાં અભ્યાસ કર્યો અને હવે આપણે દ્રષ્ટિ સંવેદી અંગ આંખની વાત કરીશું. આ આંખ છે. હા, બીજી એક બાબત, આ જે સ્વાદ કલિકાઓ છે ને જીભમાં આવેલી છે, આપણે એવું કહ્યું. જીભમાં આવી લગભગ 10,000 જેટલી સ્વાદ કલિકાઓ છે, પણ જીભમાં રહેલી આ સ્વાદ કલિકાઓ મુખ્ય 4 પ્રકારના સ્વાદ પારખી શકે છે. કેવી રીતે આપણે જોઈએ તો આ જીભનો આગળનો ટોચનો ભાગ છે ને એમાં ગળિયા સ્વાદ પારખવા માટેની સ્વાદ કલિકાઓ છે. જ્યારે આ ટોચનો થોડો ભાગ અને એની પાછળનો આટલો ભાગ છે એમાં ખારા સ્વાદ પારખવા માટેની સ્વાદ કલિકાઓ છે. આ જીભની બંને પાર્શ્વ બાજુએ સાઈડમાં આવા ખાટા સ્વાદ પારખવા માટેની સ્વાદ કલિકાઓ છે અને જીભના પાછળના ભાગે અહીંયા કડવા સ્વાદ પારખવા માટેની સ્વાદ કલિકાઓ છે. એટલે ભલે આપણી જીભની અંદર 10,000 સ્વાદ કલિકાઓ છે, પણ આ સ્વાદ કલિકાઓ જીભની અંદર મુખ્ય 4 સ્વાદ પારખી શકે છે. કયા 4? ગળ્યો, ખારો, ખાટો અને કડવો. ગળિયા સ્વાદ માટેની સ્વાદ કલિકા ક્યાં છે? જીભની ટોચના ભાગે. ખારા સ્વાદ માટેની સ્વાદ કલિકા ક્યાં છે? ટોચનો થોડો ભાગ અને પછી એનો પાછળનો થોડો ભાગ છે, ત્યાં ખારા સ્વાદ માટેની સ્વાદ કલિકા છે. ખાટા સ્વાદ માટેની સ્વાદ કલિકા ક્યાં છે? જીભની બંને પાર્શ્વ બાજુએ સાઈડમાં. કડવા સ્વાદ માટેની સ્વાદ કલિકા ક્યાં છે? કડવા સ્વાદ માટેની સ્વાદ કલિકા જીભમાં પાછળ છે. આ સિવાય આપણા તાળવામાં, આપણી કંઠનળીમાં અને આપણા ઘાંટી ઢાંકણમાં પણ સ્વાદ કલિકા હોય છે, જે
વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરીને આપણને જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવે છે. એનો મતલબ એવો નથી કે આપણી જીભમાં આવા 4 જ સ્વાદ આવે. તમે જાણો છો કે આપણી જીભમાં ઘણા બધા સ્વાદ આવે છે. તુરો સ્વાદ પણ આવે છે, ખાટો ગળ્યો મીઠો સ્વાદ પણ આવે છે. આવા અલગ અલગ પ્રકારના સ્વાદ આપણી જીભમાં એટલે આવે છે કે આ જુદા જુદા સ્વાદ કલિકાઓ છે, એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને જુદા જુદા સ્વાદનો અનુભવ થાય છે. તો અહીંયા આપણે જીભ અને નાક એવા 2 રાસાયણિક સંવેદી અંગોનો અભ્યાસ કર્યો. જીભ એ સ્વાદ સંવેદી અંગ છે અને નાક એ ઘ્રાણ સંવેદી અંગ છે. ચાલો હવે આપણે દ્રષ્ટિ સંવેદી અંગ આંખનો પરિચય આપીએ. દ્રષ્ટિ સંવેદી અંગ આંખ. સૌથી પહેલા આંખ ક્યાં આવેલી છે એનું સ્થાન આપણે જોઈએ. તો તમે બધા જ જાણો છો કે આંખ ક્યાં છે. આંખ આપણી ખોપરીમાં આવા નેત્ર ગુહાનો ખાડો છે, આવું અસ્થિનું બનેલું પોલાણ છે, એમાં આપણી આંખ સુરક્ષિત છે. તમે બધાએ ખોપરી જોઈ હશે, કાં તો નમૂના સ્વરૂપે, કાં તો ઓરિજિનલ, કાં તો આકૃતિમાં. ખોપરી છે, એમાં આવું અસ્થિનું બનેલું પોલાણ આવેલું છે. ખોપરીમાં આવું અસ્થિનું પોલાણ છે. આ રહ્યું આ અસ્થિનું પોલાણ છે એને નેત્રકોટર કહેવાય અથવા તો નેત્ર ગુહા કહેવાય. અને આવા નેત્રકોટરની અંદર એક જોડ આંખો આવેલી છે. આમાં આંખો છે આપણી, બરાબર. આવી એક જોડ આંખો આવેલી છે. કેવી દેખાય તમને? હું તમને સમજાવું પ્રેક્ટિકલી. કે ભાઈ ચલો, આ મારો જે હાથ છે ને, આ હાથ એ નેત્ર ગુહા છે. આવી નેત્ર ગુહા, પોલાણ, આવા 2 પોલાણ છે, નેત્ર ગુહા. અને એની અંદર તમને આવી આંખ દેખાય છે. હું બતાવું છું, બરાબર. આ મારો જે હાથ છે ને એ ખાડો છે નેત્ર ગુહાનો, નેત્રકોટર છે, અને એની અંદર આ રહી આ આંખ છે ને, આંખ, બરાબર ને. કોની છે તમને એવું લાગશે? આ આંખ છે. આંખ તમને આવી લાંબી દેખાય છે, પણ વાસ્તવમાં આંખ આવી લાંબી નથી હોતી. એ તો આપણે નેત્ર ગુહાના ખાડામાંથી એને બહાર કાઢીએ ને તો ખબર પડે. ચલો ખાડામાંથી હું બહાર કાઢું કે ભાઈ આંખ કેવી છે. ચલો પાછળથી તમને બતાવું. હો, આ ખાડો ખોલ નાખો. આંખ આવી છે, સમજાયું? આવી છે, જો ગોળ દડા જેવી છે, પોલો દડો, હે ને. આ તો ખાલી નેત્ર ગુહાના ખાડામાં આમ હતી ને એટલે આપણને આટલું દેખાય છે. એટલે બહારથી ભલે આપણને આંખ આવી દેખાતી હોય, પણ વાસ્તવમાં આંખ આવી નથી. વાસ્તવમાં આંખ આવી છે, આવા દડા જેવી છે. સમજાઈ ગયું? હવે દેખાય છે? બરાબર, ઓકે. એટલે હવે તમે જુઓ કે વાસ્તવમાં આપણી આંખ કેવી છે? આવી દડા જેવી છે, પોલા દડા જેવી છે. યાદ રાખજો, જેનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટર છે અને એનું વજન 6 થી 8 ગ્રામ જેટલું હોય છે. આવી આપણી આંખ આપણે બહાર કાઢીએ. આ પોલા દડા જેવી જે રચના બહાર નીકળીને એને આંખનો ડોળો કહેવાય છે. આંખનો ડોળો છે. આ ડોળો બહાર કાઢી નાખવાનો. એટલે વાસ્તવમાં ભલે આપણને આવી દેખાતી હોય, પણ તમે ખોલીને બહાર કાઢો ને તો આવી ગોળાકાર દેખાશે. આંખનો ડોળો છે, બહાર કાઢીને આપણે જોવાનું. હવે આ આંખનો ડોળો જે છે ને એ પોલા દડા જેવી રચના છે. પોલી ગોળાકાર રચના છે, અંદર પોલાણ છે. અને કાપો ને તો અંદર પોલાણ હોય. કેવી રીતે? હું તમને કહું. માન લો કે આપણી આંખ, બરાબર. આ આંખ કેવી છે? ભલે બહારથી તમને આવી ગોળ દેખાય, વર્તુળાકાર, પણ વાસ્તવમાં એ પોલી છે અંદરથી. આપણે ખોલીએ આંખને, ખોલ નાખી. આંખ ખોલ નાખી. જો મેં આંખ થઈ ગયું ને, અંદર પોલો દડો છે, અંદર પોલાણ છે. એટલે આપણી જે આંખ છે ને એ પોલો દડો છે. આ રીતે પોલો દડો છે, પોલા દડા જેવી રચના છે, અંદર પોલાણ છે. અને એના કારણે ફરતે આવી દિવાલ છે. આ દિવાલ, આંખની દિવાલ, ખ્યાલ આવ્યો? એટલે આપણી જે આંખ છે ને આવી પોલી દડા જેવી રચના છે, જેનો વ્યાસ 2.5 સેન્ટીમીટર અને વજન 6 થી 8 ગ્રામ છે. હવે
આ જે પોલો દડો છે ને એની આ દિવાલ કહેવાય, આ દિવાલ કહેવાય. આ રે આ દિવાલ, અથવા તો આ રે આ દિવાલ છે, આ દિવાલ છે. આ દિવાલ 3 સ્તરની બનેલી છે. એટલે આંખના ડોળાની દિવાલ 3 સ્તરની બનેલી છે. આંખના ડોળાની દિવાલ, આંખનો ડોળો છે એની દિવાલ 3 સ્તરની બનેલી છે. એક બહારનું સ્તર, બાહ્ય સ્તર, પછી સૌથી અંદરનું સ્તર આ રહ્યું. આ જો આ ડોળો બંધ છે તો આ બહારનું સ્તર ફરતી, આ બહાર તમને સપાટી દેખાય એ બાહ્ય સ્તર બહાર ફરતી, બરાબર. પછી આપણે ખોલી નાખીએ ને આ સૌથી અંદરનું સ્તર જેમાં મારી આંગળી ફરે છે, આ અંત સ્તર, અને આ વચ્ચે આવેલું સ્તર મધ્ય સ્તર. આ વચ્ચે દેખાય છે ખાંચ, એ મધ્ય સ્તર. એટલે બહાર આ બાહ્ય સ્તર, અંદર આ અંતસ્તર, અને વચ્ચે આવેલું મધ્ય સ્તર. એટલે આપણી આંખના ડોળાની જે દિવાલ છે એ 3 સ્તરની બનેલી છે, બાહ્ય, મધ્ય અને અંતસ્તર. બાહ્ય સ્તર સમજાય છે રચના. મધ્ય સ્તર એક દડો વિચારી લેવાનો અને એને તોડી નાખવાનું. આ અંતસ્તર. એમાંથી બહારનું જે આ સ્તર છે, ચલો મેં દડાને તોડીને અહીંયા બતાવ્યું છે. દાખલા તરીકે આજે હું તમને બતાવું છું ને, આને મેં ખોલી નાખ્યું અને ખોલેલી આકૃતિ અહીંયા બતાવી છે. બસ આ જ વસ્તુ છે. આ દડો આખો બંધ હતો, આ આંખનો ડોળો આખો બંધ હતો, એને આપણે કાપી નાખ્યો, 2 ભાગ કરી નાખ્યા, અને એક ખુલ્લો ભાગ મેં અહીંયા બતાવ્યો છે, કપાયેલો ખુલ્લો ભાગ. બસ આ એ આકૃતિ છે, એનો છેદ છે. આપણે કાપી નાખ્યો, આખો બંધ હતો ને એને કાપી નાખ્યો અને એનો ખુલ્લો ભાગ મેં અહીંયા બતાવ્યો છે. તો એની અંદર દિવાલમાં આ જે દિવાલ છે એમાં મુખ્ય 3 વચ્ચે પોલાણ છે, આ એની દિવાલ છે. અને દિવાલમાં 3 સ્તર છે, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતસ્તર. બાહ્ય સ્તર એટલે શ્વેત પટલ કહેવાય. આ બાહ્ય સ્તર એને શ્વેત પટલ કહેવાય. આ વચ્ચે રહેલું સ્તર એને મધ્ય સ્તર અથવા તો મધ્ય પટલ કહેવાય. અને સૌથી અંદરનું સ્તર છે એને નેત્ર પટલ કહેવાય છે. આવા 3 સ્તર જોવા મળશે. અહીંયા આકૃતિમાં પણ મેં બતાવ્યા છે, પુસ્તકમાં પણ આકૃતિ આપી છે. આ બહારનું સ્તર, આ બ્લેક કલરમાં મેં બતાવ્યું ને એ બહારનું સ્તર, ફરતે આવેલું સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર, જેને શ્વેત પટલ કહેવાય છે, સફેદ રંગનું છે. એની નીચે આવું મધ્ય પટલ આવેલું છે. આ રહ્યું, આ વાદળી રંગનું તમને દેખાય ને એ વાદળી રંગનું જ દેખાય. આવું એની નીચે આ વાદળી રંગનું તમને જે દેખાય છે એ મધ્ય પટલ છે. આ રહ્યું, વાદળી રંગનું જ હોય મધ્ય પટલ. કેમ છે એનો જવાબ આપણે પછી આપીએ. અને સૌથી નીચે અંદર આ જે તમને લાલ કલરમાં મેં બતાવ્યું ને, આ લાલ કલરમાં આ સૌથી અંદર આ નેત્ર પટલ છે. નેત્ર પટલ, બરાબર. એટલે આપણે આ નેત્ર ગોળક છે એમાંથી આંખનો ડોળો બહાર કાઢ્યો. બહાર કાઢીને વજન કર્યું 8 ગ્રામ. એનો વ્યાસ માપ્યો 2.5 સેન્ટીમીટર. પછી એ જે આંખનો ડોળો છે પોલા દડા જેવો છે એને કાપી નાખ્યો. કાપીને એનો ભાગ કરીને આપણે જોઈએ છે તો એની દિવાલમાં આવા 3 સ્તર છે. સૌથી બહાર આવું શ્વેત પટલ, એની અંદરના ભાગે મધ્ય પટલ અને સૌથી અંદર નેત્ર પટલ છે. હવે આ જે સૌથી બહારનું શ્વેત પટલ છે ને સઘન સંયોજક પેશીનું બનેલું છે. સઘન સંયોજક પેશી, એકદમ શ્વેત તંતુમય સઘન સંયોજક પેશીનું બનેલું છે. એટલે સફેદ લાગે છે આ શ્વેત પટલ. આમ તો શ્વેત પટલ પાછળના ભાગે લગભગ એનો 2/3 ભાગ અપારદર્શક હોય છે, પણ આ શ્વેત પટલનો આ જે આગળનો ભાગ છે, આ રહ્યો ભાગ, એ પારદર્શક હોય છે, જેને પારદર્શક પટલ કહેવાય છે. આ જે આગળનો ભાગ છે શ્વેત પટલ એ સફેદ સઘન સંયોજક પેશીનું બનેલું છે, અપારદર્શક છે. એનો પાછળનો 2/3 ભાગ લગભગ અપારદર્શક છે, પણ આ જે આગળનો ભાગ છે ને એ પારદર્શક છે, માટે એને પારદર્શક પટલ કહેવાય. કઈ રીતે હું તમને સમજાવું? ચલો આ આંખ છે, બરાબર, આખી આંખ, અને આંખનું આ બહારનું આખું પટલ.
આખું બહારનું પટલ જે તમને દેખાય ફરતે એ બહારનું પટલ એ શ્વેત પટલ. શ્વેત પટલનો પાછળનો આટલો ભાગ, આ મોટો ભાગ જો છે જ, આમાં મોટો ભાગ છે ને આ રહેવા એ આખો અપારદર્શક છે. પણ આગળનો આ ભાગ, આ ખોલ્યો ને, આગળનો આ જે ભાગ છે ને એ પારદર્શક છે. આટલો ભાગ પારદર્શક. હો, આ 2/3 ભાગ આખો અપારદર્શક છે શ્વેત પટલનો. પણ આગળનો આ જે ભાગ છે 1/3 ભાગ એ કેવો છે? પારદર્શક છે. આગળનો આ ભાગ પારદર્શક પટલ. સમજાયું? અને એ વસ્તુ મેં આકૃતિમાં છેદમાં બતાવી છે, તમને જો દેખાય છે બરાબર? ઓકે. એટલે આ શ્વેત પટલનો પાછળનો જે ભાગ છે એ અપારદર્શક છે, આગળનો ભાગ એ પારદર્શક છે અને પારદર્શક પટલ કહેવાય છે. હવે આ શ્વેત પટલની નીચે મધ્ય પટલ આવેલું છે. આ રહ્યું. આ મધ્ય પટલમાં પુષ્કળ રુધિર વાહિનીઓ અને રંજક દ્રવ્ય રહેલા છે અને એટલે જ આ મધ્ય પટલ વાદળી રંગનું દેખાય છે. આ રંજક દ્રવ્યના કારણે જ મધ્ય પટલ વાદળી રંગનું દેખાય છે. તો મધ્ય પટલમાં શું છે? તો આ મધ્ય પટલની અંદર અહીંયા લખો મધ્ય પટલ વિશે. આ મધ્ય પટલમાં પુષ્કળ રુધિર વાહિની છે, રુધિર વાહિનીઓ અને પ્લસ રંજક દ્રવ્યો પણ પુષ્કળ છે, વધારે છે. અને એટલે જ આ મધ્ય પટલનો જે ભાગ છે ને એ તમને વાદળી રંગનો દેખાય છે. આ મધ્ય પટલ. આ મધ્ય પટલમાં પણ પાછળનો જે 2/3 ભાગ છે આ રહ્યો. આ મધ્ય પટલમાં પણ પાછળનો 2/3 ભાગ છે એ પાતળો છે. મધ્ય પટલનો 2/3 ભાગ પાછળનો આ નેત્ર ગોળક છે ને આખો, એનો પાછળનો 2/3 ભાગ નેત્ર ગોળકમાં આ મધ્ય પટલનો પાછળનો 2/3 ભાગ એ પાતળો છે. જુઓ અહીંયા સુધીનો, અહીંથી અહીંયા સુધીનો આ પાછળનો 2/3 ભાગ પાતળો છે. આ પાતળો ભાગ છે. પણ આગળ જતા આ મધ્ય પટલ આવું જાડું વીંટી આકારની રચના બનાવે છે. આ મધ્ય પટલ જ છે સળંગ. એ આગળ આવી જાડી વીંટી આકારની રચના બનાવે છે જેને સિલિયરી કાય કહેવાય છે. આ મધ્ય પટલમાંથી જ બને. એટલે પાછળ આ મધ્ય પટલ કેવું છે? એકદમ પાતળું છે. પણ આગળ આવતા જ્યારે પારદર્શક પટલ સુધી પહોંચે ત્યારે આ મધ્ય પટલ આવું જાડી વર્તુળાકાર સ્નાયુમય વીંટી આકારની રચના બનાવે છે જેને સિલિયરી કાય કહેવાય. આ બંને સિલિયરી કાય છે. સિલિયરી કાય. અને હવે આ સિલિયરી કાયમાંથી પણ આવી અપારદર્શક ઘેરા રંગની રંજક કણોયુક્ત રચનાનું નિર્માણ થાય છે. આ રેવા આ સિલિયરી કાયમાંથી હવે આ નવી રચના બને. આ રહ્યા લંબાઈની. આ રહ્યા સિલિયરી કાય હતું ને જાડું વીંટી આકારનું, એમાંથી આવી ઘેરા રંગની અપારદર્શક પટલ જેવી રચના બને છે જેને કનિનિકા કહેવાય છે. આ કનિનિકા છે. આ કનિનિકા શામાંથી બની? સિલિયરી કાયમાંથી બની. આ કનિનિકા. તો આ મધ્ય પટલના ભાગ થયા કે શ્વેત પટલની નીચે મધ્ય પટલ છે. આ મધ્ય પટલ છે એ પુષ્કળ રુધિરવાહિની અને રંજક દ્રવ્યનું બનેલું છે અને રંજક કણોના કારણે મધ્ય પટલ છે વાદળી રંગનું દેખાય છે. આ મધ્ય પટલનો પાછળનો જે 2/3 ભાગ છે પાતળો છે, પણ આગળ જતા આ મધ્ય પટલ છે આવી જાડી સ્નાયુમય વીંટી આકારની રચના બનાવે છે બંને બાજુ જેને સિલિયરી કાય કહેવાય. આ સિલિયરી કાયમાંથી પણ આગળ આવી પટલવાળી પ્રબંધ જેવી રચના બને છે અપારદર્શક ઘેરા રંગની, એને કનિનિકા કહેવાય છે. આ કનિનિકા છે. હવે તમે જો પ્રેક્ટિકલી ફરી પાછી આની 3 ડાયમેન્શનલ કલ્પના કરો. મેં પેલો દડો બતાવ્યો હતો ને એવું. કે ભાઈ આ તૂટેલો દડો છે, એક સાઈડ છે, દડાને તમે વચ્ચેથી કાપી નાખો 2 ભાગ થઈ જાય. આ એક અર્ધવર્તુળાકાર ભાગ અને બીજો આ તૂટેલો દડો છે. હવે આપણે એને જોડી દઈએ આ રીતે તો બંધ દડો થઈ જાય આખો ગોળાકાર. સમજાય છે? તો આ એક તૂટેલો ભાગ, એક કાપેલો ભાગ છે આંખનો, અને પછી આ બીજો કાપેલો ભાગ, બંનેને જોડી દો આખું સળંગ બંધ થઈ જાય. તો આ જે શ્વેત પટલ છે ને એ શ્વેત પટલ ખરેખર કેવું છે? આખું આમ વર્તુળાકાર છે. આ દડો આખો બંધ કરી દો તો શ્વેત પટલ આખું આમ વર્તુળાકાર. મેં તમને બતાવ્યું ને દડાનો બહારનો ભાગ શ્વેત પટલ, આ દડાનો બહારનો ભાગ એ શ્વેત પટલ. એટલે શ્વેત પટલ ખરેખર આખું આવું વર્તુળાકાર છે. તો એની નીચે મધ્ય પટલ પણ એવું વર્તુળાકાર હોય. મધ્ય પટલ પણ આખું બંધ વર્તુળાકાર છે.
હા, મધ્યપટલ આ રીતે વર્તુળાકાર છે, પણ હવે આ મધ્યપટલની જે કનિનિકા છે એ પણ બંધ થઈ જાય, એ પણ આ રીતે વર્તુળાકાર હોય, 3 ડાયમેન્શનલ. આખું આમ બંધ હોય તો આ પણ આખું આમ બંધ હોય. સમજાય છે કનિનિકા? પણ જુઓ, આ કનિનિકા છે ને એ આ રીતે બંધ થાય, કેમ કે કનિનિકા વચ્ચે ખુલ્લી છે. આ કનિનિકા નામનું જે પટલ છે ને વચ્ચે ખુલ્લું છે, એટલે એ આ રીતે બંધ થાય. આ કનિનિકા સમજાય છે પ્રેક્ટિકલી? શ્વેત પટલ આખું આમ બંધ થયું, માન લો આ શ્વેત પટલનું શટલ આપણે આમ ખેંચીને બંધ કરી દીધું વર્તુળાકાર. એની નીચે મધ્ય પટલનું શટલ ખેંચીને આમ બંધ કરી દીધું વર્તુળાકાર. મધ્ય પટલનું શટલ તમે બંધ કરો છો, પણ આ આગળના ભાગે આવી કનિનિકા છે, તો કનિનિકા આમ બંધ થશે. આ બંને બાજુની કનિનિકા આમ બંધ થશે, વચ્ચે જગ્યા રહેશે, વચ્ચે જગ્યા રહેશે. સમજાય છે પ્રેક્ટિકલી? આ આમ બંધ થશે એટલે વચ્ચે જગ્યા રહેશે. આ વચ્ચે જે જગ્યા છે ને એને કીકી કહેવાય. કીકીનું છિદ્ર છે. આ વચ્ચે જે જગ્યા તમને દેખાય છે આ રહી, એ કીકીનું છિદ્ર છે, કાકીનું નહીં, કીકીનું છિદ્ર. આ તમે કનિનિકા છે ને આંખમાં, આપણી આંખમાં સામેથી જોઈ શકો. આ તો કાપેલો સાઈડમાંથી બતાવેલો છે જ છે, પણ સામેથી તમે આને જોશો ને તો આ કનિનિકા તમને દેખાશે. કેવી દેખાય? હું આકૃતિમાં બતાવું કે ભાઈ ચલો, વાસ્તવમાં આ આંખ આવી છે, આપણને દેખાય છે. જો આપણી આંખ આવી હોય, બરાબર ને, એમાં તમને આ કનિનિકા કેવી દેખાશે? જો આવી આપણી આંખમાં આવો જે રંગીન કાળો જેવો ભાગ દેખાય, કોઈની અંદર બદામી દેખાય, કોઈની અંદર બ્લુ કલરનો દેખાય. આ જે રંગીન ભાગ છે ને એ કનિનિકા છે. પ્રેક્ટિકલી સમજાવ્યું આ શું કહેવા માંગે છે? અહીં તો આપણે આમ કાપેલો ભાગ બતાવ્યો છે આમાં, પણ હવે આપણે એને બંધ કરી દેવો છે. આ આકૃતિ બંધ કરો, 3 ડાયમેન્શનલ વિચારો, તો શ્વેત પટલ આખું બંધ થઈ જાય. શટલ ખેંચી લીધું, આખું ગોળાકાર બંધ થઈ ગયું. મધ્ય પટલનું શટલ ખેંચી લીધું, ગોળાકાર બંધ થઈ ગયું. પણ એ મધ્ય પટલમાં કનિનિકા આમ બંધ થાય. સમજાય છે? આમ વચ્ચે કાણું બાકી આ રહ્યું, એટલે આ જે કનિનિકા છે ને એ આમ બંધ થાય છે. જો આમ આમ આ કનિનિકા આમ બંધ થાય, આખું વચ્ચે આ કાણું બાકી રહે. સમજાયું? તો આ કનિનિકા છે. તમને આંખમાં કાળા રંગનો ફરતે ભાગ જે દેખાય છે ને એ કનિનિકા છે. એની વચ્ચે આ છિદ્ર બન્યું, એ છિદ્ર કયું છે? કીકીનું છિદ્ર છે. સમજાયું? એટલે તમે આંખમાં જોશો તો આ દેખાશે તમને. આજુબાજુ એક કાળા રંગનો જે ભાગ છે, આ કાળા રંગનો ભાગ એ કનિનિકા છે. કાળા રંગનો હોય, બદામી રંગનો હોય, બ્લુ કલરનો હોય, આવા અલગ અલગ કલર હોય છે, એ કનિનિકા છે. વચ્ચે છિદ્ર જેવું દેખાય છે ગોળાકાર, એ કીકી છે. એમાંથી તમને શું દેખાય? એ કીકીમાંથી અંદર તમને લેન્સ દેખાય. લેન્સ હોય, કેમ કે લેન્સ ક્યાં આવેલો છે? તો જો આ જે કનિનિકા છે ને એની પાછળ આ સિલિયરિકાય છે. આ કનિનિકાની પાછળ સિલિયરિકાય, એ સિલિયરિકાય સાથે અસ્થિબંધ દ્વારા સ્ફટિકમય પ્રોટીનનો બનેલો નેત્રમણી લેન્સ ગોઠવાયેલો છે. આ કનિનિકાની પાછળ આ જગ્યાએ સિલિયરિકાય સાથે અસ્થિબંધ દ્વારા સ્ફટિકમય પ્રોટીનનો બનેલો આવો નેત્રમણી આવેલો છે. સમજાયું? એટલે તમને આ કીકીના છિદ્રમાંથી અંદર શું દેખાય? લેન્સ, નેત્રમણી દેખાય. બસ આ આપણે તમે જોઈ શકો છો, આ વચ્ચે લેન્સ હોય, આવું જોવા મળશે. તો આ થઈ ગયું મધ્યપટલ, ખૂબ જ અગત્યનું છે. તો સૌથી બહાર આપણે શ્વેત પટલ જોયું, પછી એની અંદર આ મધ્યપટલ છે. મધ્યપટલ એની અંદર ઘણી બધી રુધિરવાહિની છે, રંજક દ્રવ્યો છે. રંજક દ્રવ્યોના કારણે એ વાદળી રંગનું દેખાય છે. આ મધ્યપટલનો પાછળનો 2/3 ભાગ છે ને એ પાતળો છે, પણ આગળ જતા એ જાડું આવું સ્નાયુલ અને વીંટી આકારનું બને છે, જેને સિલિયરિકાય કહેવાય. આ સિલિયરિકાયમાંથી પણ આવી પ્રવર્ધ જેવી રચના, પડદા જેવી રચના નીકળે છે, કનિનિકા કહેવાય. અપારદર્શક અને રંગીન છે. આ જે કનિનિકા છે ને એ જોડાઈ નથી જતી, વચ્ચે આવું પોલાણ છિદ્ર છે, જેને કીકીનું છિદ્ર કહેવાય. આ કનિનિકા એકબીજા સાથે જોડાઈ નથી જતી, વચ્ચે આ છિદ્ર છે અને કીકીનું છિદ્ર કહેવાય. આ કનિનિકા છે ને એ કીકીના છિદ્ર છે એના કદનું નિયમન કરે છે, નાનું મોટું કરે. આપણે દૂરની નજીકની વસ્તુ જોઈએ ને ત્યારે આ કનિનિકા, આ કીકીનું છિદ્ર છે ને એના કદનું નિયમન કરે અને નાનું મોટું કરે છે. હવે આ કનિનિકાની પાછળ જે સિલિયરિકાય છે એની સાથે આવો નેત્રમણી જોડાયેલો છે અસ્થિબંધથી. તો આવું આ મધ્યપટલ છે. અને હવે સૌથી અગત્યનું આંખનું સૌથી અંદરનું પટલ એટલે નેત્રપટલ, જેના ઉપર આપણને પ્રતિબિંબ દેખાય છે. આપણે બહારથી જે વસ્તુ જોઈએ છે એનું પ્રતિબિંબ આ નેત્રપટલ ઉપર પડે છે. હવે નેત્રપટલ કેવું છે એની ખૂબ જ સંક્ષિપ્ત રચનાનો આપણે અભ્યાસ કરીશું.
વ્યવસ્થિત છેદ સાથે આપણે એનો અભ્યાસ કરીશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં.